આજની સભામાં મંત્ર, ભગવાનનું નામ, રટણ એને સમજવાનો પ્રયાસ કરવો છે. મોટે ભાગે કેટલાક બુદ્ધિશાળી માણસો, કેટલાક એજ્યુકેટેડ માણસો એમ માને કે ભગવાનનું નામ કોણ લે? જે ભીખ માંગતો હોય, જેની પાસે કંઈ ન હોય તે, જે તકલીફમાં હોય તે, જે લાચાર હોય, જે નિરાધાર હોય, એ ભગવાનનું નામ લે. આજે એને શાસ્ત્રીય, મેડિકલી અને પ્રેક્ટિકલી ત્રણેય રીતે સમજવાનો પ્રયાસ કરીએ કે પરમાત્માના નામમાં કેટલી શક્તિ રહેલી છે અને કેટલું દિવ્ય એ નામ સ્મરણ હોય છે. પણ એ મંત્રને સમજીએ એ પહેલા બીજા બે શબ્દોને સમજીએ. એક છે યંત્ર, બીજું છે તંત્ર અને ત્રીજું છે મંત્ર. પહેલું સમજીએ યંત્ર. યંત્ર એટલે કે મશીન, ટેકનોલોજી. પહેલાના સમયમાં પાવડાથી કે કોદાળીથી ખાડા ખોદવામાં આવતા, પણ ધીમે ધીમે કરતા જેસીબી આવી ગયા. તો જેસીબી એ યંત્ર છે. ઓછી મહેનતે વધારે કામ કરી શકશે યંત્ર. આજે આપણે ચાલતા જવું હોય તો અમદાવાદ ક્યારે પહોંચી શકીએ? પણ મશીન, મોટર એમાં બેસી જઈએ તો થોડાક કલાકોમાં પહોંચી શકીએ છીએ. એ પણ એક યંત્ર છે. લોખંડનું કંઈક કામ કરવું હોય તો પેલા લેથ વાપરતા હતા. બે ચાર જણા લેથ ઉપર કામ કરે. હવે એમાંથી સીએનસી ને વીએમસી મશીન આવી ગયા. કેવળ પ્રોગ્રામ જ સેટ કરવાનો અને એની જાતે આખો જોબ જે તમે અંદર મૂક્યો હોય ને એ બની જાય છે. આ યંત્ર. રાજકોટની એક કીડી સંકલ્પ કરે, અહીંયાથી આ વિસ્તારમાંથી કીડી બેન સંકલ્પ કરે કે આપણે અમેરિકા જવું છે. તો અહીંની કીડી અમેરિકા પહોંચે ખરી? કોઈ દિવસ ના પહોંચે. હા, કીડી જાતે ચાલતી જવા જાય તો ન પહોંચે. પણ અહીંયાથી કોઈક ભાઈ જવાના હોય અમેરિકા, એના ખિસ્સામાં અથવા એના નાસ્તાના ડબ્બામાં જો ઘૂસી જાય તો વિઝા વગર ને પાસપોર્ટ વગર કીડી ન્યુયોર્કમાં ઉતરી જાય. ટ્રમ્પે રોકી ના શકે. તો કીડીએ આધાર લીધો એક ટેકનોલોજી, યંત્રનો. આપણે માણસ ધારે તો કેટલું વજન ઊંચકી શકે? આ બાળકો તો બહુ તો 5-10 કિલો, મોટા હોય તો 20, 50, 100 કિલો. 100 કિલોથી વધારે એક માણસે ઊંચકવું હોય થોડુંક અઘરું છે. મજૂરો આખી ગુણ ઉપાડતા હોય છે ખભા ઉપર, પણ એને ટેકનિક હોય છે. જેણે તેણે અખતરા ન કરવા. કુલી લોકો ઉપાડી શકે. માર્કેટિંગ યાર્ડમાં મજૂરોની પકડવાની, પેલો હુક ભરાવે અને પછી એ રીતે ઉચકે ને એ રીતે ઝૂલે, નમે, કે એનું વજન મણકા પર ના આવે, આ ભાગ પર, શોલ્ડર પર ને એ રીતે આવે. તો ટેકનિક છે. પણ માણસ ગમે તેટલો પ્રયત્ન કરી 100, 150, 200 કિલોથી વધારે વજન ના ઉંચકી શકે. પણ ક્રેન આવે, કેટલું વજન ઉંચકી શકે? ટન બદ્ધ વજન ઉંચકી શકે છે. આખી ટ્રકને ઉંચકીને મૂકી દે. અમે મુન્દ્રા ગયા હતા. મુન્દ્રામાં અદાણી પોર્ટ છે. ત્યાં બધા કન્ટેનર આવે શિપમાં.
આ વખતે ગયો તો, પહેલા પણ હું ત્યાં ગયો હતો, તો એક આખી ગાડી જતી હોય, મારુતિની અહીંથી જતી હોય, કોઈક બીજી ગાડીઓ આવતી હોય, કારણ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ તો બધા દેશો વચ્ચે ચાલુ જ હોય. તો મેં કીધું એક શિપમાં કેટલી ગાડીઓ સમાય? તો કે 10,000 ગાડી, 15,000 ગાડી. એટલે માપ હોય કે નહીં કઈ? 15,000 ગાડીઓ પાર્ક કરવી હોય તો આ તમારા આ બધા ઢોસા વાળાના ને ગાંઠિયા વાળાના બધાના મેદાનમાં પાર્ક કરાવવી પડે. આ પાર્ક થશે 15,000 4 વ્હીલ. એટલે શું થયું? શીપ એવડી મોટી મોટી શીપ આવે છે. આ અમેરિકાએ અત્યારે રવાના કરી છે ને ઈરાન બાજુ વોર શીપ બધી, એના ઉપર 15-20 તો પ્લેન રે. એક પ્લેન જોયું છે? એકેય પ્લેન ના રહી શકે. અહીંયા પ્લેન રાખવું હોય તો પ્લેન રે, હેલિકોપ્ટર રે, જેવી આવશ્યકતા, જે વોર માટે કામ લાગે એવા. એનું પાછું ફ્યુલ, એના માણસો, સ્ટાફ, લગેજ, કેટલું રે. પણ ટેકનોલોજી, મશીનરી. તો અમે મુન્દ્રા ગયા તો કન્ટેનરો આવે. ટ્રેન પેલું ટ્રેન પણ છે ત્યાં. રોજની લગભગ 80 ટ્રેન આવે છે મુન્દ્રામાં. 80 ટ્રેન, સ્પેશિયલ ટ્રેક ત્યાં છે. અને કન્ટેનરો ભરી ભરીને આપણે અહીંથી જતી હોય છે ને બધા, એક સાથે માલગાડી જાય ને કન્ટેનરોમાં જ હવે બધું લગભગ જાય છે. કેટલી મોટી ટ્રેન હોય છે, લાંબી. હવે એક કન્ટેનર ખાલી હોય તો આપણે ઉચકી શકીએ 4 જણા 4 છેડે પકડી. ખાટલો ઉંચકાય, કન્ટેનર ન ઉંચકાય. કન્ટેનર ઉચકાતું હશે. એટલે ત્યાં ક્રેનો હતી. હું ગયો ત્યારે 16 ક્રેન હતી. 16 ક્રેન. એટલે પેલું શીપ નજીક આવે, ક્રેન એની બાજુમાં ઉપર જતી રહે, અને જે કન્ટેનર આવે ને, ભરેલું કન્ટેનર, કોઈક કોલસાનું હોય, કોઈક અલગ અલગ સામાનનું આવે, એને હુક થી સીધું પકડે, બંધ કરીને ઊંચકી લેવાનું, અને પછી જે ક્રેન આમ આવી જાય, અને જે બાજુમાં રસ્તો હોય ને, જે એ રસ્તા ઉપર ટકો લઈને બધા આવતા જાય. એમાં ટ્રક આવે એટલે એમાં 4 થૈડા આવે, ખૂંટા. એ 4 ખૂંટામાં એક્ઝેક્ટ પેલું કન્ટેનર ફિટ થઈ જાય, અને પેલો ટ્રક વાળો રવાના થઈ જાય. એક માણસ ઉપર બેઠો, એક જ માણસ. હમણાં હું ગયા વર્ષે ગયો, એટલે મેં કીધું વર્ષો પહેલા હું આવ્યો તો તમે અદભુત ટેકનોલોજી છે. એક જ માણસ આટલું કન્ટેનર બધું કરી દે. મન કે માણસ કાઢી નાખ્યા. એ કઈ નહીં, માણસ વગર. આ કે માણસ વગર સેન્સર પ્રોગ્રામિંગ. ક્રેનને ખબર પડે કન્ટેનર આવી ગયું છે એટલે ઉચકી લે. ઉચકી લે આ બાજુ ઊભું રહે, ખબર પડે ટ્રક આવી છે એક્ઝેક્ટ, તો જ હેઠું આવે. ઓટોમેશન, ઇન્સ્ટ્રુમેશન એન્ડ કંટ્રોલ, આઈસી. ટેકનોલોજી કેવી છે? અત્યારે દુનિયા જેટલી સુખી થઈ છે એનું કારણ યંત્ર. અને દીકરો અમેરિકા રહેતો હોય ને તો એ વિડીયો કોલ થાય. મને સમજાવો કે કોઈ હાંધો નહીં, હળિયો નહીં, પટ્ટો નહીં, પુલી નહીં. અને હારું ત્યાં વિડીયો કોલ કેમનો થાય છે? એનું મોઢું આપણને દેખાય, પાછો વાર્તાલાપ સંભળાય. યંત્ર. અને પાછું એક મોબાઈલ માંથી બીજા મોબાઈલમાં આખું ફિલ્મ જતું રહે, 3 કલાકનું. ટેલિગ્રામમાં ગયેલો મોકલો ને, આખું ગીગાબાઈટ નું આખું ફિલ્મ આમ જતું રહે. આમાં પાડેલો ફોટો ત્યાં જતો રહે, વિડીયો જતો રહે. કેમ ના જાય છે? યંત્ર. સો ઇટ્સ ઓન ટેકનોલોજી. તો પહેલું સમજે આપણે યંત્ર. યંત્ર જરૂરી છે. હજુ તો સંશોધનો બહુ થવાના છે. આજે એક આર્ટિકલ વાંચ્યો, એક રોબોટ બન્યો છે. રોબોટ તો ઘણા બને છે, પણ એક રોબોટ છે મીઠાના કણ કરતા નાનો. મીઠાનો કણ કેવડો હોય છે? આમ કરીને તમે જુઓ ને, એટલે બિલોરી કાચથી તાર દેખાય. મીઠાના કણ કરતા નાનો રોબોટ છે, અને રોબોટ પાછો ઓટો પાયલોટ ઉપર ચાલે છે. શું ટેકનોલોજી હરાવો ડિઝાઇન કરવાના છે. નેનો ટેકનોલોજી, નેનો, બધું નાનકડું જ આવે.
હવે ગોળી એવી આવવાની છે, જેમ આપણે એક્સરે સોનોગ્રાફી બધું કરાવવું પડે ને, હવે ટેબ્લેટ તમે ગળી જાઓ ને તો ટેબ્લેટમાં જ કેમેરો હોય, એટલે અહીંથી ગળાતી જાય તો બધું માપતી જાય, જઠર ને યકૃત ને આંતરડા, મોટું આંતરડું નાનું આંતરડું ને પછી હેઠે નીકળી જાય. હા, ગોળી આવી, બધા અંદર ફોટા પાડી લે. ટેકનોલોજી ગજબની. એટલે યંત્ર જરૂરી છે કે નહીં? બાકી ના તો યંત્ર જરૂર.